ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો। તો આપણે તમારી માટે ફૂલ રેસીપી લઈને આજે આવી ગયા છે। આજે સરસ મજાનો હલવો બનાવ્યો હતો, તો અમારા મિત્ર પરેશભાઈ આજે ટેસ્ટ કરવા આવ્યા છે। તો ચાલો મિત્રો, એક નંબર હલવો બન્યો છે। તો આપણે એની તમને ફૂલ રેસીપી આજે બતાવશું। તો આપણે 120 થી 25 માણસનો હલવો બનાવવાનો છે। તો આપણે 15 કિલો ગાજર લઈ લીધા છે। ગાજર આ રીતે ઉપરથી છીણી નાખવાના છે, અને પછી આ રીતે આપણે સરસ મજાનો એને છીણી નાખશું, જેથી કરીને સરસ મજાનો હલવો બને। અને આપણું રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે। આજે આપણે કટલેસ બનાવવાની છે, ગાજરનો હલવો બનાવવાનો છે, અને ઊંધિયું શાક બનાવવાનું છે। એની માટે બટેટા તળાઈ રહ્યા છે। તો ચાલો મિત્રો, આપણા ગાજર થઈ ગયા છે। તો એની માટે એક આપણે તવો મૂકી દઈશું। તવો પછી આપણે 1 કિલો જેટલું ઘી નાખી દઈશું। ઘી ગરમ થાય ત્યાં લગી આપણે આ ગાજર આ બાજુ લઈ લઈશું। પછી આપણે એમાં નાખશું ગાજર। તો આ રીતે પહેલા પાણી કાઢી લઈશું, જેથી કરીને આપણા ગાજરનો હલવો તરત ફટાફટ બની જાય। તો એમાં પાણી કાઢીને પછી આપણે બધા ગાજર એમાં નાખી દઈશું। બધા બરાબર મિક્સ કરી નાખશું। પછી આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, આખો તવો ભર્યો છે। અને જ્યાં બરાબર શેકશું, જ્યાં લગી ગળી ન જાય ત્યાં લગી। તો ચાલો મિત્રો, પછી એમાં આપણે દૂધ નાખી દઈશું। 6 લીટર દૂધ નાખી દીધું છે। પછી આને આ રીતે બરાબર મિક્સ કરશું। દૂધ બળે ત્યાં લગી એને શેકાવા દઈશું, જેથી કરીને આપણો હલવો સરસ મજાનો થાય। પછી એમાં આપણે 2 કિલો જેટલી ખાંડ નાખી દઈશું। પછી એને બરાબર મિક્સ કરશું, અને પછી આ દાણાવાળો માવો લીધો છે આપણે, એ માવો પણ આપણે પછી એમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, દૂધ છે, દૂધ બળે ત્યાં લગી હલાવશું। અને અમારા મિત્ર બધા કઢી હલાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કઢી અને ફુલાવ પણ છે। પાછા અમારા મિત્ર પરેશભાઈ ટેસ્ટ કરવા આવી ગયા છે। તમારા મિત્ર આવા કોઈ ટેસ્ટ કરવા આવતા હોય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। આ બાજુ આપણે હલવાનું કામ ચાલુ છે। તો એમાં હલવો બરાબર થઈ ગયો છે। તો એમાં માવો નાખી દઈશું। માવો નાખીને બરાબર મિક્સ કરી નાખશું। હવે આપણો હલવો બરાબર તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો, હલવો તૈયાર થઈ જાય પછી આપણે એમાં લઈશું કાજુ, બદામ અને દરાક, એ બધી વસ્તુ આપણે ઝીણી કટિંગમાં કાપી નાખશું। પછી હલવો તૈયાર થઈ જાય એટલે પહેલા એમાં નાખશું એલચી, પછી એમાં નાખશું કાજુ અને બદામ। તો ચાલો મિત્રો, એ નાખીને પછી બરાબર મિક્સ કરી નાખશું। પછી એમાં નાખશું ધરાક। ધરાક પણ નાખીને તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો હલવો બની ગયો છે। આવો હલવો ખાવો હોય તો આવી જાઓ। ચાલો મિત્રો, રસોડામાં આજે સરસ મજાનો હલવો બનાવ્યો તો, લાઈવ હલવો ગરમા ગરમ। તો ચાલો મિત્રો, બધાએ હલવો ખાવા। એક નંબર હલવો બન્યો છે।